ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગઈકાલે શીખેલ યુનિટ 1 ડોન્ટ બી સ્ટુપિડ એટલે કે મૂર્ખ થશો નહીં એ ખૂબ સુંદર મજાના યુનિટની આજે આપણે એક્સરસાઇઝ શીખવાના છે. તો એ એક્સરસાઇઝ આજે આપણે શીખીશું. તો ચાલો જોઈએ. સૌ પ્રથમ એક્સરસાઇઝમાં કીધું છે ક્વેશ્ચન 1 સિલેક્ટ ધ કરેક્ટ આન્સર. તો કીધું છે કે સાચો જવાબ અહીંથી પસંદ કરો. ચલો, તો પહેલું વિકલ્પ આપણે જોશું. વેન આઈ રીચ ધ હોલ, જ્યારે હું હોલ પર પહોંચ્યો. ઇટ વોઝ ફૂલ, તે સંપૂર્ણ શું થઈ ગયો હતો? ભરાઈ ગયો હતો. ધ અંડરલાઇન્ડ વર્ડ્સ મીન, તો આપણને અહીં અંડરલાઇન વર્ડ્સ આપેલ છે. તો એ અંડરલાઇન વર્ડ્સ જે તમને અહીં દર્શાવેલ છે, તો આનો જ એક સરખો સિમિલર એવો જે છે કે સેન્ટેન્સ આની અંદર આપેલું છે. કયા? તો ABCમાં. તો આપણે સૌપ્રથમ પહેલું જોશું. તો પહેલાંમાં જે કહેવામાં આવ્યું છે કે ઓલ ધ સીટ્સ વર ઓક્યુપાઈડ, કે બધી જ બેઠકો કબજે કરી હતી. ઓક્યુપાઈડ એટલે કે કબજે કરવું. ત્યારબાદ બીજું જોશું. ઓલ ધ પીપલ ઇન ધ હોલ વર ફૂલ્સ. ફૂલ્સ એટલે તમને ખબર હોય તો મૂર્ખ. હોલમાંના બધા લોકો મૂર્ખ હતા, એટલે આ વાક્ય આવશે નહીં. એટલે આને આપણે અહીંયા કેન્સલ કરી દઈએ. ચાલો, ત્યારબાદ ત્રીજું ઓપ્શન જોઈએ એટલે કે સી. સમ પીપલ વર સ્ટેન્ડિંગ ઇન ધ હોલ, કે ઘણા લોકો હોલમાં ઊભા રહ્યા હતા. તો આ જવાબ કેવો છે? તો આ પણ ખોટો છે. તો એના કારણે આને પણ આપણે કેન્સલ કરી દઈએ. એટલે જવાબ કયો આવશે? તો અહીં જવાબ આવે છે એ. જવાબ કયો સાચો છે? એ. ઓલ ધ સીટ્સ વર ઓક્યુપાઈડ, કે અહીં ઘણી બેઠકો કબજે કરી હતી. ઇટ વોઝ ફૂલ, તો એનું જે છે કે સિમિલર સેન્ટેન્સ થયું. ત્યારબાદ એના પછી એનું આપણે જોઈશું. એના પછીનો વિકલ્પ બોથ ધ ચિલ્ડ્રન લુકડ અલાઇક. લાઇક નથી. જુઓ, એમાં તમે અહીં તમને દર્શાવેલું છે. અહીંયા જુઓ શું આપેલું છે? અલાઇક. તો અલાઇક એટલે કે એક જેવા. બોથ ધ ચિલ્ડ્રન એટલે બંને બાળકો કેવા? લુક્ડ એક સરખા દેખાતા છે. બંને બાળકો એક સરખા દેખાતા છે. તો હિયર અલાઇક મીન્સ, તો અલાઇક એટલે કે એક જેવા. તો આપણે અહીંયા જુઓ પીપલ લાઇક ચિલ્ડ્રન, કે લોકોને બાળકો પસંદ છે. તો શું આ મિનિંગ થાય? નહીં. એટલે આ શું આવશે? કેન્સલ. અહીંયા આ જવાબ આવશે નહીં. ડિફરન્ટ એટલે કે અલગ, એ પણ આવશે નહીં. સિમિલર એટલે પણ એનો અર્થ થાય છે એક જેવા, એટલે કે સરખા. તો અહીં આપણો આન્સર કયો આવશે? તો એ આન્સર આવશે સિમિલર. તો બી આન્સર એ કેવો છે? સાચો છે. ચાલો, ત્યારબાદનો વિકલ્પ આપણે જોઈએ. પોલીસમેન સેઝ, પોલીસે કહ્યું, બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર, કે બેટા તું શા માટે રડી રહી છે? ધ ગર્લ સેઝ, છોકરીએ કહ્યું, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ. તો આનો અર્થ શું થાય? કે હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગઈ છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મહેરબાની કરીને મને મદદ કરશો? હિયર ધ અંડરલાઇન વર્ડ્સ મીન, તો તમને અહીં જે અંડરલાઇન વર્ડ્સ આપેલો છે, આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, તો એના જ જેવો એક સરખો વર્ડ્સ અહીંયા આપેલા છે. સેન્ટેન્સ આપેલું છે. તો આપણે અહીંયા જોશું. તો આપણે પાછળથી સ્ટાર્ટ કરીએ. ધ ગર્લ વોઝ લોસ્ટ ઇન ધ ફેર. ફેર એટલે કે મેળો. તો છોકરી શું? લોસ એટલે કે ગુમ થવું.
તો છોકરી મેળામાં ગુમ થઈ હતી, તો આ તો હતું ને, કારણ કે એ તો શું ભૂલી ગઈ છે? પોતાનું ઘર. તો એના કારણે આ જે છે આ સેન્ટેન્સ કેવું છે? ખોટું છે. ધ ગર્લ્સ હેઝ બી ઓપ્શન, ધ ગર્લ હેઝ મિસ ધ બસ. તો આની અંદર શું આવશે? તો છોકરી બસ ચૂકી ગઈ. તો આ પણ વાક્ય કેવું છે? ખોટું છે. તો એના કારણે આપણે આ પણ કેવું થશે? એ ખોટું છે. તો હવે ઓપ્શન એ જે છે, ધ ગર્લ હેઝ ફોરગોટન હર વે, છોકરી તેનો રસ્તો ભૂલી ગઈ. તો અહીં વાક્ય કયું સાચું છે? તો અહીં વાક્ય ઓપ્શન એ વાળું કેવું છે? સાચું છે. તો ત્યાર પછી આપણે એના પછીની એક્ટિવિટીને આપણે જોઈએ. Complete the following statements selecting the most appropriate alternatives. તો આપણે અહીં જે છે કે પાઠના આધારે અહીં વિકલ્પ આપેલા છે, તો સાચો વિકલ્પ આપણે જે અહીં લખવાનો છે, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ. તો આ વાર્તા કોની છે? તો અહીં વાર્તા કોની છે? તો આપણે અહીંયા ઓપ્શન અહીં આપેલ છે, જોઈ શકો છો. 3 friends એટલે કે 3 મિત્રોની, 3 big men કે 3 મોટા માણસોની, કે 3 fishes કે 3 માછલીઓની. તો આનો સાચો જવાબ શું આવશે? તો 3 માછલીઓની આ વાર્તા છે. સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ, કે મૂર્ખ માછલીએ પોતાનો જીવ ગુમાવ્યો. શા માટે? તો અહીં આપણને જે છે કે ઓપ્શન આપે, હી ફોલોડ ક્લેવર્સ એડવાઇસ. તો શું તેણે હોશિયારની સલાહને માની? હી ડીડન્ટ ફોલો ક્લેવર્સ એડવાઇસ. તો તેણે જે છે કે હોશિયારની સલાહને માની નહીં. ત્યારબાદ હી વોઝ કોટ ઇન ધ નેટ. તો તે જાળીમાં પકડાઈ ગઈ. તો આની અંદર શું આવશે જવાબ? તો જવાબ આનો આવશે સી, તે જાળીમાં પકડાઈ ગઈ. વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ્સ મેડ હિમ, કે જે છે કે એ ક્લેવરના મિત્રો સાથે એ શું થઈ ગઈ? તો એ મેડ હિમ, તો એના લીધે પોતે દુઃખી થઈ ગઈ. એટલા માટે શું આવશે? સેડ. તો આનો આન્સરનો જવાબ આવશે બી. ચલો, તો ત્યારબાદ આપણે જોઈશું હુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. વાક્ય કોણ બોલે છે તેના નામ અહીં આપણે લખવાના છે. રાઇટ ધેર નેમ્સ. ચાલો, તો આપણે એના વિશે લખીશું કોણ બોલે છે. તો આપણે વી વિલ ગેટ અ લોટ ઓફ મની, મને તેના દ્વારા વધારે પૈસા મળશે. તો આવું કોણ બોલે છે? તો આવું માણસ બોલે છે. એટલે પહેલાંનો જવાબ શું આવશે? તો મેન. ત્યારબાદ બીજાનો આપણે પૂછશું, વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ. અમે આવતીકાલે મોટી નેટ એટલે કે જાળી લઈને આવીશું. તો આ પણ કોણ બોલે છે? તો આ પણ માણસ બોલે છે. એટલે શું આવશે જવાબ? મેન. ત્યારબાદ આઈ વિલ બી સેફ, હું સુરક્ષિત રહીશ. એવું કોણ બોલે છે? તો એવું લેઝી બોલે છે. ત્યારબાદ વોટ બિગ મેન સે ધે નેવર ડુ. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય એ સ્ટુપિડ બોલે છે. ત્યારબાદ ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ફિશ, કે આખું સરોવર માછલીઓથી ભરેલું છે. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય એ માણસ બોલે છે. તો આપણે અહીં આ યુનિટ 1 પ્રોઝની આપણે એક્સરસાઇઝ શીખ્યા. હવે પછી આવતા વીકમાં આપણે ત્યારબાદની પ્રોઝ 2 પીટર ધ ઈટર વિશે આપણે શીખવાના છીએ. તો આપણે હવે પછી નેક્સ્ટ વીકમાં મળીશું. અસ્તુ. જય હિન્દ.